નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજનો આ વિડીયો એ મિત્રો માટે છે કે જેઓ હાલમાં ગુજરાત ગવર્મેન્ટમાં સરકારી કર્મચારી તરીકે કામ કરી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકારમાં નોકરી લાગ્યા પછી ફિક્સ પગારમાંથી ફૂલ પગારમાં આવવા માટે અથવા બઢતી મેળવવા માટે સીસીસીની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે। મેં ઘણા એવા કિસ્સા જોયા છે કે જેમાં સીસીસીના સર્ટિફિકેટના કારણે ફૂલ પગારની ફાઇલ અટકેલી હોય। માટે આપને પણ સલાહ છે કે જો તમે સીસીસીની પરીક્ષા પાસ ના કરી હોય તો જલ્દીથી પાસ કરી દેજો। હાલમાં જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સીસીસીના ફોર્મ ઓનલાઈન ભરાવાના ચાલુ છે। આપણામાંથી ઘણા મિત્રોને એ ખબર નથી હોતી કે સીસીસીના ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવા। માટે આજના વિડીયોમાં એ જોઈશું કે આજે જીટીયુના સીસીસીના ફોર્મ ભરાઈ રહ્યા છે તેને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરવું। આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે। તો ચાલો આપણે જોઈએ જીટીયુમાં સીસીસીના ફોર્મ કેવી રીતે ભરાય છે। જીટીયુમાં સીસીસીનું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો ગૂગલ પર જવાનું રહેશે અને ત્યાં જઈ અને લખવાનું રહેશે કે જીટીયુ સીસીસી ફોર્મ। આટલું લખતા આ પ્રકારનું એક પેજ ઓપન થશે જેમાં સૌથી પહેલાં જે લિંક છે સીસીસી એક્ઝામિનેશન જીટીયુ તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરતાની સાથે આ પ્રકારનું એક પેજ ઓપન થશે જેમાં કેટલીક સૂચનાઓ આપેલી છે રજિસ્ટ્રેશનને લઈને। આમાં ફોર્મ ભરવાનું ચાલુ કરીએ તે પહેલાં આપને સલાહ છે કે અમુક બાબતો છે તેને પહેલેથી તૈયાર કરી લો જેથી ફોર્મ ભરવામાં સરળતા રહે। જેમ કે તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જોઈનિંગ ડેટ કઈ છે તે, ત્યારબાદ રિટાયરમેન્ટ ડેટ કઈ છે તે નોંધી લો, તમારો પાન કાર્ડ નંબર કયો છે, તમે જ્યાં નોકરી કરો છો તે ઓફિસનું નામ, એડ્રેસ અથવા જો સ્કૂલમાં નોકરી કરતા હોય તો સ્કૂલનું નામ, ત્યાંનું એડ્રેસ, ત્યારબાદ ઓફિસના હેડ અથવા સ્કૂલના પ્રિન્સિપાલનું નામ અને તેમનો ફોન નંબર, આટલી વિગતોની જરૂર પડશે। આ ઉપરાંત તમારે અપલોડ કરવા માટે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર જે 100 કેબીમાં જેપીજી ફોર્મેટમાં જોઈશે। આટલી વિગતો તૈયાર થઈ જાય તો તમે ફોર્મ ભરવાનું ચાલુ કરી શકો છો। મારી પાસે આ તમામ વિગતો તૈયાર છે માટે હું અહીંયા રજિસ્ટ્રેશન કરીશ। તો રજિસ્ટ્રેશન કરવા માટે આપણે અહીંયા નીચે જઈશું તો આ રજિસ્ટર કરીને એક ઓપ્શન આપેલો છે ન્યૂ યુઝર ક્લિક રજિસ્ટર। તો અહીંયા હું ક્લિક કરીશ અને અહીંયા મોબાઈલ નંબર નાખવાનો આવશે, ત્યારબાદ ઈમેલ આઈડી। તો ચાલો મોબાઈલ નંબર નાખીએ। ત્યારબાદ અહીંયા ઈમેલ આઈડી નાખવાની આવશે, તો ઈમેલ આઈડી નાખી દઈએ। ત્યારબાદ અહીંયા જે તમારે નામ લખવાનું આવશે તે તમારી સર્વિસ બુકમાં જે મુજબનું નામ છે એ મુજબનું નામ લખશો અને આ જે નામ છે તે સરનેમથી શરૂ થતું હોવું જોઈએ। તો ચાલો લખીએ નામ। ત્યારબાદ અહીંયા 3 ઓપ્શન આપેલા છે તેમાંથી તમારે પસંદ કરવાના છે કે તમે શા માટે પરીક્ષા આપવા માંગો છો। એક તો લાંબા ગાળાની નિમણૂકની બહાલી માટે કે ઉચ્ચતર પગાર ધોરણ માટે કે બઢતી માટે। જે મિત્રો ફિક્સ પગારમાંથી ફૂલ પગારમાં આવવા માટે પરીક્ષા આપે છે તે મિત્રો આ જે બીજા નંબરનો ઓપ્શન છે તે સિલેક્ટ કરશે। આ સિલેક્ટ કરતાની સાથે અહીંયા હાયર સ્કેલ પેન્ડિંગ ફ્રોમ ડેટ એટલે અહીંયા તારીખ પસંદ કરવાની આવશે। તો અહીંયા એ તારીખ પસંદ કરજો કે જ્યારે તમે ફિક્સ પગારમાંથી ફૂલ પગારમાં આવવાના હો એટલે કે નોકરી લાગ્યાના 5 વર્ષ પછીની તારીખ। તો ચાલો આપણે અહીંયા તારીખ નાખી દઈએ અને સૌથી છેલ્લે આ જે કોડ છે તે નાખવાનો રહેશે। અને ત્યારબાદ અહીંયા જે ક્લિક હિયર ટુ સ્ટાર્ટ રજિસ્ટ્રેશન છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો આપણે ક્લિક કરીએ। અહીંયા ક્લિક કરતાની સાથે આ મુજબનું પેજ ખુલશે। ત્યારબાદ અહીંયા ડિપાર્ટમેન્ટનું નામ આવશે જેમાં આપણે અહીંયા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ લખશું।
ત્યારબાદ અહીંયા નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે અહીંયા સ્કૂલનું નામ લખીશું અને ત્યારબાદ ઓફિસ એડ્રેસ એટલે કે અહીંયા સ્કૂલનું એડ્રેસ લખી દઈશું. ત્યારબાદ અહીંયાથી તમે સિટી પસંદ કરી શકો છો. અહીંયાથી જિલ્લો પસંદ કરવાનો રહેશે. સ્ટેટ તો ગુજરાત જ આવશે. ત્યારબાદ અહીંયા જીપ અથવા પિનકોડ, તો ચાલો પિનકોડ લખીએ. ત્યારબાદ અહીંયા જે તમારા હેડ ઓફિસર હોય છે તેમનું નામ અને તેમનો હોદ્દો લખવાનો હોય છે. જો તમે સ્કૂલમાં નોકરી કરતા હોય તો તેમનું નામ અને બાજુમાં પ્રિન્સિપલ એ રીતે લખી શકો છો અને તેમનું કોન્ટેક નંબર અને ઈમેલ આઈડી નાખવાનો રહેશે. તો ચાલો જોઈએ. અને ત્યારબાદ અહીંયા તમારું જે નામ છે તે અહીંયા નીચે આવી જશે. અહીંયા ડેઝિગ્નેશન એટલે તમે હાલમાં જે હો એ લખી શકો. જો તમે ટીચર હો તો ટીચર, પોલીસમાં હો તો એ રીતે કોન્સ્ટેબલ એ રીતે લખી શકો છો. ત્યારબાદ અહીંયા પાન કાર્ડ નંબર નાખવાનો આવશે. ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની આવશે. અહીંયાથી જેન્ડર પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તમે કઈ કેટેગરીના છો તે અહીંયાથી પસંદ કરવાનું રહેશે. જો તમે હેન્ડીકેપ છો તો યસ કરવાનું રહેશે, જો ના હોય તો નો. અને એક્સ સર્વિસમેન છો કે નહીં તે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ વેધર લાઇકલી ટુ બી પ્રમોટેડ હાયર સ્કેલ વિથિન મંથ, તો અહીંયા એપ્લિકેબલ કરી દેવાનું. ત્યારબાદ અહીંયા જે ઇન ગવર્મેન્ટ સર્વિસમાં ક્યારે આવ્યા છો અને ડિપાર્ટમેન્ટમાં ક્યારે આવ્યા છો અને ડેટ ઓફ રિટાયરમેન્ટ, તમે રિટાયર્ડ ક્યારે થવાનો છો તે ડેટ પસંદ કરવાની રહેશે. હવે આટલું નાખ્યા પછી અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે તમારું એડ્રેસ લખવાનું રહેશે. અહીંયાથી ડિસ્ટ્રિક્ટ લખવાનો રહેશે અને અહીંયા તમારો પિનકોડ. જો ફોન નંબર હો તો લખી શકો, ના હો તો ના લખે તો પણ ચાલે. ત્યારબાદ અહીંયા જે ક્લિક ફોર પેમેન્ટ છે ત્યાં જઈને તમારે પેમેન્ટ કરવાનું રહેશે. આ જે પેમેન્ટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો તેના પર ક્લિક કરીએ. ત્યારબાદ હોમ પર ક્લિક કરતાની સાથે આ મુજબનું ખુલી જશે. તો તમે શેના માટે પેમેન્ટ કરવા માંગો છો? તો કે આપણે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ માટે. અહીંયા જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે તેનું નામ સર્ચ કરી લઈશું, GTU. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી લખીએ. તો આવી ગયું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. આના પર ક્લિક કરીએ. ત્યારબાદ પેમેન્ટ કેટેગરી, તો તમે શેના માટે ફી ભરવા માંગો છો? તો અહીંયા CCC એક્ઝામ માટેની ફી સિલેક્ટ કરીશું. તો અહીંયા ફૂલ નેમ ઓફ એપ્લિકાન્ટ આવશે એટલે અહીંયા તમારે ફરીથી પોતાનું પૂરું નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે તે લખવાનો રહેશે. રજિસ્ટ્રેશન નંબર જે છે તે તમારા ઈમેલ આઈડી પર આવી ગયો હશે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. અને મોબાઈલ નંબર. ત્યારબાદ ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાનો રહેશે અને અહીંયા ફીસ પેડ ફોર, તો
તમે જો એક જ પેપર આપવાના હોવ તો 100 રૂપિયા, પણ જો બંને આપવાના હોવ તો અહીંયા બંને બોથ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમારી ફરીથી ઈમેલ આઈડી નાખી દેજો. ત્યારબાદ અહીંયા તમારું ડિપાર્ટમેન્ટ, અહીંયા તમારું નામ અને મોબાઈલ નંબર એ તમે નાખી દેજો. ત્યારબાદ અહીંયા આઈ હેવ રીડ એન્ડ એગ્રી ટુ ટર્મ્સ એન્ડ કન્ડિશન તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ જે કેપ્ચા જોવાય છે તેને ક્લિક કરશો. અને આ જે નેક્સ્ટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયાથી ફીસ છે 200 રૂપિયા તે સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા નેક્સ્ટ આપીશું. નેક્સ્ટ આપતાની સાથે આ રીતનું પેજ ખુલશે, જેમાં ફરીથી નેક્સ્ટ આપીશું. અને અહીંયા તમે કેવી રીતે ભરવા માંગો છો તે અહીંયા મેથડ આપી છે. શું તમે નેટ બેન્કિંગથી ભરવા માંગો છો અથવા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેના વડે ભરવા માંગતા હો તે અહીંયા ભરી શકો છો. હું અહીંયા ક્રેડિટ કાર્ડથી ભરવા માંગુ છું તો અહીંયા ક્રેડિટ કાર્ડ પર ક્લિક કરીશ અને અહીંયા પે પર ક્લિક કરીશું. જે તે તમારા નંબર પર ઓટીપી જશે અને ત્યારબાદ પૈસા કટ થશે. અહીંયા કન્ફર્મ કરી દઉં. તો આ રીતે ફી છે તે ભરાઈ ગઈ છે. અને આ જે ફોટો છે તેને તમે ડાઉનલોડ કરી શકો છો, કેમ કે આગળ આ જે ફીસની પ્રિન્ટ છે તેને ભરવાની રહેશે એટલા માટે. તો અહીંયા આપણે ડાઉનલોડ કરી લઈએ અને ત્યારબાદ અહીંયા ક્લોઝ કરી દઈએ. ત્યારબાદ આપણે ફરીથી જીટીયુનું ફોર્મ ખોલીશું. એ જ મુજબ ત્યાં જઈશું. આપણે આગળથી રજિસ્ટર થયેલા છે એટલા માટે આપણે લોગિન પર જઈશું. અહીંયા જે આપણો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ છે તે નાખીને આપણે લોગિન થઈએ. અહીંયા લોગિન કરીશું. તો આપણે અહીંયા લોગિન કરતાની સાથે આજે આપણું જે ભરેલું ફોર્મ હતું તે ફરીથી ખુલી જશે. ત્યારબાદ અહીંયા જે આપણે ફી ભરી છે તેની રિસિપ્ટ નંબર અને બેંક બ્રાન્ચ અને પેમેન્ટ ડેટ અને ત્યારબાદ જે ફી ભરી તેનો ફોટો અહીંયા પસંદ કરવાનો રહેશે. તો ચાલો પસંદ કરીએ. અહીંયા જે ફાઇલ ઇમેજની સાઇઝ છે તે 100 KB કરતાં નીચે હોવી જોઈએ. તો હવે અહીંયા આપણે જે ફી ભરી છે તેનો રિસિપ્ટ નંબર અહીંયા લખીશું. જે તમે ફી ભરી છે તેના સૌથી ઉપર આપેલો હશે. ત્યારબાદ અહીંયા તમે કઈ બેંકમાંથી પેમેન્ટ કરી છે તે લખવાનું રહેશે. અને અહીંયા પેમેન્ટની ડેટ એટલે કે આજની ડેટ. ત્યારબાદ અહીંયા જે તમે ફી ભરી છે તેનો જેપીજી ફોર્મેટમાં એક ફોટો ડાઉનલોડ કરી અને અહીંયા અપલોડ કરવાનો રહેશે, જે 100 KBના અંદર હોવો જોઈએ. તો અહીંયા ફોટો અપલોડ થઈ ગયો છે આપણી જે ફી ભરી હતી તેનો. હવે અહીંયા તમારો જે પોતાનો રિસેન્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીંયા અપલોડ કરવાનો રહેશે અને સિગ્નેચર. ત્યારબાદ ફોર્મ કમ્પ્લીટ થઈ જશે. તો ચાલો અહીંયા ફોટો અપલોડ કરું અને સિગ્નેચરને. આ જે ફોટોને સહી હશે તેની સાઇઝ 100 KBથી વધારે હોવી જોઈએ નહીં, તે ધ્યાન રાખો. તો ચાલો હવે અહીંયાથી ફોટો અપલોડ કરીએ. ફોટો અપલોડ કરવા માટે અહીંયા
આ જે ચૂઝ ફાઇલ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો ક્લિક કરીએ. ત્યારબાદ અહીંયાથી ફોટોને પસંદ કરવાનો રહેશે અને અહીંયા સેવ ફોટો પર ક્લિક કરવાનું રહેશે. તો આ જે ફોટો છે તે અપલોડ થઈ જશે. ત્યારબાદ એના નીચે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. તો ચાલો સિગ્નેચર સિલેક્ટ કરીએ અને સેવ સિગ્નેચર પર ક્લિક કરીએ. તો આવી રીતે સિગ્નેચર પણ અપલોડ થઈ જશે. ત્યારબાદ અહીંયા ઓકે આપવાનું રહેશે આઈ એગ્રી પર. અને અહીંયા જો તમે સુધારો કરવા માંગો છો તો આ જે અપડેટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. અને જો તમે કોઈ સુધારો કરવા નથી માંગતા, ફાઇનલ સબમિશન કરવા માંગો છો તો અહીંયા લોક એન્ડ જનરેટ ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો એકવાર આપણે ફરીથી ચેક કરી લઈએ કે આમાં કંઈ ભૂલ છે કે નહીં. તેના બાદ ફાઇનલ સબમિશન આપીએ. હવે આપણે અહીંયા લોક એન્ડ જનરેટ ફોર્મ પર ક્લિક કરીએ. અહીંયા આ પ્રકારનો મેસેજ આવે છે કે અહીંયા તમે ક્લિક કર્યા બાદ કોઈ પણ પ્રકારનો ચેન્જ કરી શકશો નહીં. બરાબર, તો આપણે ઓકે આપીએ. ત્યારબાદ અહીંયા જે તમારું ફોર્મ છે તે અહીંયા જોવાઈ જશે. તમારા ફોર્મની પ્રિન્ટ આવી રીતે તમે અહીંયા જઈ અને ડાઉનલોડ કરી શકો છો. આ જે પ્રિન્ટ છે તેના પર જઈ અને કરી શકો છો. હાલમાં સાઇટ બરાબર ચાલતી નથી એટલા માટે આ રીતનું આવે છે, પરંતુ જ્યારે બરાબર ચાલે ત્યારે તમે ટ્રાય કરશો જેથી બરાબર તેની પ્રિન્ટ થઈ જાય. આ જે પ્રિન્ટને કોપી કરીને તમારે મોકલવાની રહેશે સ્પીડ પોસ્ટ દ્વારા, એટલે આની બરાબર પ્રિન્ટ કાઢજો. જો અહીંયા સૂચનાઓ આપેલી છે કે તમારે જે આ રજિસ્ટ્રેશન ફોર્મ છે ત્યાં યોગ્ય જગ્યાએ પોતાની સહી કરવાની રહેશે અને ખાતાના વડા અથવા આચાર્યની સહી સિક્કા કરાવવાના રહેશે. બરાબર, તો આવી રીતે ફોર્મ ભરી અને પ્રિન્ટ આઉટ કાઢી અને તમારા આચાર્યના સહી સિક્કા કરાવી અને એક આઈડી પ્રૂફની નકલ અને ફીની નકલ જોડી અને પોસ્ટમાં અથવા રૂબરૂ જઈ અને જીટીયુમાં જમા કરાવવાની રહેશે. ત્યારબાદ તમારી એક્ઝામની તારીખ આવશે અને તમે એક્ઝામ આપી શકશો. તો આ તે જીટીયુમાં સીસીસીનું ફોર્મ ભરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે. આભાર.